તમે જે કામ કરો છો એ કાર્યમાં તમને પ્રેમ હોવો જોઈએ. કાર્ય એટલે જીવન, અને જીવન એટલે સમય. આજે તમે જે કામ હાથમાં લ્યો છો એ કાર્યમાં જો તમને પ્રેમ ન હોય કે મન ન હોય તો આજે નહીં ને કાલે એક દિવસ એવો આવશે કે તમે એ કામથી બોર થઈ જશો. પૈસા તમને ભલે મળતા હશે, કે તમે વિચારશો કે ભાઈ આપને એટલું તો મળી જાય છે, પણ એક સમય એવો આવશે, વર્ષ 2 વર્ષ પછી તમને અંદરથી કંટાળો આવશે કે આમાં કંઈક ખોટું કરી લીધું છે. એવા સમયમાં શું કરવું જોઈએ? તો પહેલાં તો જોવું જોઈએ કે ભાઈ આપણું વ્યક્તિત્વ કેવું છે, આપણો સ્વભાવ કેવો છે, આપણને કેવું કામ ગમે છે ખરેખર. ઓનલાઈન એસેસમેન્ટ ટેસ્ટ આવે છે જે તમને કહે છે કે તમારી કઈ પ્રકૃતિ છે, તમારો સ્વાભાવિક પ્રકૃતિ કઈ છે, જે સાવ ફ્રી છે ઇન્ટરનેટ ઉપર. તેના ઉપરથી તમને અંદાજો આવશે કે આપણે ફાઇનલ ખબર નહીં પડે કે તમારે શું કરવાનું છે. તમને એમ નહીં કે તમને આ કામ કરશો તો તમે એમાં સફળતા મળશે. એ ખાલી તમને એક દિશા સૂચન આપશે, એક દિશા સૂચવશે કે ભાઈ આ દિશામાં તમે આગળ વધી શકો એમ છો. હવે તમારે જોવાનું છે કે તમે કઈ દિશા નક્કી કરો છો. ફર્સ્ટ ઓફ ઓલ તો એ કે તમે જે પણ કાંઈ કાર્ય પસંદ કરો કમાવા માટે, એની અંદર જો તમને દિલથી પ્રેમ ન હોય, ખરેખર લગાવ ન હોય, તમારી સોસાયટીના મિત્રો પરિવારોના કહેવાથી તમે કોઈ કરિયર ચૂઝ કરી નાખ્યું હોય તો તમે બહુ મોટી ભૂલ કરી છે. એ લોકોએ પણ બીજાના જોઈને કરિયર પસંદ કર્યું હતું. એને પોતાની બુદ્ધિ નહોતી લગાવી કે મને શું ગમે છે, હું શેમાં સારો છું, હું શું કરી શકું છું. તે લોકો પણ એક આંધળાની દોડ જેમ દોડી પડ્યા હતા. હવે એને જોઈને તમે દોડી પડ્યો છો. આ એક ચકડું ફર્યા કરે છે અને તમને એમ લાગે છે કે મેં સ્વતંત્ર નિર્ણય લીધો છે. મૂળ મારે એટલું જ કહેવાનું છે કે તમારી જે સ્વાભાવિક પ્રકૃતિ છે, જે નેચર છે, તમારો જે સ્વભાવ છે, તેના આધારે નિર્ણય કરો કે કયા કરિયરમાં આપણે જવું છે, કયું કામ પસંદ કરવું છે. તે કાર્યમાં ભલે પૈસા ઓછા મળશે, આવક ઓછી થશે, પણ તમને અંદરથી એક સેટિસ્ફેક્શન, સંતુષ્ટિ રહેશે કે નહીં, મજા આવે છે અને વધારે સારું કામ કરવું છે. તો આ દિશામાં વિચારો, સમજો
અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, ધન્યવાદ.